नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू एज्युकेशन वाला यूट्यूब चैनल में। आज आपणे धोरण 10 सामाजिक विज्ञान पहलो पाठ भारतनो वारसो एना स्वाध्यायना सवाल जवाब जोवाना छे। तो चालो शुरू करिए। पहलो प्रश्न छे, नीचेना प्रश्नोना उत्तर सविस्तार लखो। एनो पहलो प्रश्न जोईए, आर्य अने द्रविड़ प्रजानी विगतो आपो। तो सौ प्रथम आपणे आर्य प्रजानी विगतो जोशुं, एना पछी द्रविड़ प्रजानी विगतो जोशुं। आर्यो अथवा आर्य संस्कृति। आर्य नोर्डिक प्रजा अन्य समकालीन प्रजा करता वधु विकसित हती। तेओ आर्य संस्कृति अने सभ्यताना निर्माता हता। तेमणे भारतनी अन्य प्रजानी संस्कृतिओना उमदा तत्वो अपनावीने एक समन्वयकारी संस्कृतिनुं सर्जन कर्युं हतुं। आर्यो प्रकृति प्रेमी हता। तेओ वृक्षो, नदीओ, पर्वतो, सूर्य, वायु, वरसाद वगैरेनी पूजा आराधना करता हता। तेमणे प्रकृतिना तत्वोनी स्तुतिओ, वैदिक ऋचाओ, मंत्रो रची हती। समय जता तेमांथी यज्ञ यागादि धार्मिक क्रियाओ भारतमां शरू थई हती। आर्योनी मुख्य वस्तीवाळा प्रदेशने आर्यावर्त नाम आपवामां આવ્યું હતું। આર્ય શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા। ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી એ પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું। આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો। આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે। હવે દ્રવિડો વિશે જોઈએ તો દ્રવિડો અથવા દ્રવિડ સંસ્કૃતિ। દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેન્જો-દડોની એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો મનાય છે। તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો। આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે। ધૂપ, દીપ અને આરતી વડે દેવદેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે। દ્રવિડો માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા। તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા। ઉત્તર ભારત પર આર્યએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા હતા। દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે। હવે બીજો પ્રશ્ન જોઈએ, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો। હવે એનો જવાબ જોઈએ। એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે। મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી મેલિનોસ્કીના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો। સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા। ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે। તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે। સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે। માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે। સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે। હવે જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો। હવે એનો જવાબ જોઈએ। ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો જોઈએ તો લોથલ ધોળકા તાલુકો અમદાવાદ જિલ્લો, રંગપુર લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા ભચાઉ તાલુકો કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ ગોંડલ તાલુકો રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય સ્થળો આવેલા છે। ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી,
હઠીસિંગના જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીનાવાડી, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. મેળાઓની વાત કરીએ તો મેળાઓમાં મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા જિલ્લો, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લો, ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ જિલ્લો, તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જિલ્લો અને વોઠાનો મેળો ધોળકા તાલુકો અમદાવાદ જિલ્લો મુખ્ય મેળાઓ છે. ધાર્મિક સ્થળોની વાત કરીએ તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો, મહાકાલી માતાનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતાર ઉનાવા મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લો, શામળાજીનું મંદિર અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થસ્થાનો છે. હવે આપણે જોઈએ સાંસ્કૃતિક મહોત્સવ તો પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક મહોત્સવો છે. બૌદ્ધ અને જૈન ધર્મોની ગુફાઓ જોઈએ તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. હવે બીજો પ્રશ્ન જોઈએ, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. તો બીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન જોઈએ, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો હવે એનો જવાબ જોઈએ, આપણા બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી, દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા દાખવવી, દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. ભારતના પ્રતિનિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્ય શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. હવે બીજો પ્રશ્ન જોઈએ, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તેનો જવાબ જોઈએ, પ્રાકૃતિક વારસાનો અર્થ, પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો, ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, વેલાઓ, પર્ણો અને પુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે. ભારતના ભૂમિ દ્રશ્યો લેન્ડસ્કેપમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દૈવી સ્વરૂપ આપવામાં આવ્યું છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડે છે. પીપળો અને વડ જેવા વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીને પૂજીએ છીએ. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેના વિષયવસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. એનો જવાબ જોઈએ,
સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્પન્ન કરેલા સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન કોલકાતા, દિલ્હી જેવા સ્થળોનો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાગૈતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા તે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. એ અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવદેવીઓના, પશુઓના અને માનવીની આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારિમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થંકરોની પ્રતિમા અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. હવે પ્રશ્ન 3 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલો પ્રશ્ન, આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. બીજો પ્રશ્ન, નેગ્રીટો હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. તો આપણે નેગ્રીટો વિશે ટૂંકી માહિતી જોઈ લઈએ. નેગ્રીટો હબસી કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નિગ્રો હબસી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારત આવ્યા હતા. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી. હવે ત્રીજો પ્રશ્ન, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? તો જવાબ જોઈએ. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવાયેલા છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? એ ભારત, બી પ્રકૃતિ, સી નદીઓ કે ડી પનિહારીઓ. તો અહીંયા આપણો જવાબ આવશે સી નદીઓ. હવે બીજો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? શારદાપીઠ સોમનાથ, બી પોળો ઉત્સવ વડનગર, સી ઉત્તરાર્ધ મહોત્સવ મોઢેરા કે ડી સિદ્દી સૈયદની જાળી ભાવનગર. તો અહીંયા આપણી સાચી જોડી છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? એ હિન્દી, બી તમિલ, સી કન્નડ કે ડી મલયાલમ. તો અહીંયા આપણો જવાબ આવશે એ હિન્દી. તો આ હતું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 ભારતનો વારસોનો સંપૂર્ણ સ્વાધ્યાયના સવાલ જવાબનું સોલ્યુશન. આની PDF મેળવવા માટે તમે ગૂગલ પર જઈ www.educationwala.com સર્ચ કરશો એટલે આપણી વેબસાઇટ આવશે. ત્યાં તમારું ધોરણ 10નું અલગ ફોલ્ડર બનેલું હશે. ત્યાંથી તમે આની PDF પણ મેળવી શકો છો. વધુ આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.